નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 17 સાપુતારાનો પ્રવાસ ભણીશું. તો મિત્રો, આ એક પ્રવાસ વર્ણન છે જેના લેખક છે રતિલાલ નાયક. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીશું. તો રતિલાલ નાયક બાળ સાહિત્યકાર છે. તેઓ કોષકાર તરીકે પણ જાણીતા છે. બાળ રામાયણ, બાળ મહાભારત, પંચતંત્રની વાતો અને આપણો રાષ્ટ્રધ્વજ તેમના જાણીતા પુસ્તક છે. તેમનો ગુજરાતી ભાષાના શબ્દોનો મોટો કોષ જાણીતો છે. હવે આપણે આ પ્રવાસ વર્ણનનો થોડો પરિચય મેળવીએ. તો આ એક પ્રવાસ વર્ણન છે જેમાં સાપુતારાના પ્રવાસ વિશે રસપ્રદ રજૂઆત છે. સાપુતારા વિશે આ પ્રવાસ વર્ણન દ્વારા સુંદર માહિતી મળે છે. પ્રવાસનું વર્ણન કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એ પણ જાણવા મળશે. હવે આપણે પાઠ જોઈશું. તો દિવાળીની રજાઓ હતી એટલે અમે સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો. સુરતથી વહેલી પરોઢે બસમાં અમે નીકળી પડ્યા. સવાર થયું ને વઘઈ આવી. હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. ડાંગમાં ડુંગરોની હારો છે ને મોટો ભાગ જંગલોથી ભરેલો છે. એમાંના એક ડુંગર ઉપર સાપુતારાનું હવા ખાવાનું સ્થળ આવેલું છે. અમારે ત્યાં જવાનું હતું. પહેલાં અમે વઘઈ ઉતર્યા. ગામમાં બધે આદિવાસી લોકોની જ વસ્તી જણાય. તેઓ ડાંગી નામે ઓળખાય છે. ડાંગ જિલ્લો રે બાળ દોસ્તો, તેમાં લગભગ આદિવાસીઓની વસ્તી વધુ હોય છે. તો વોસના ટોપલીને પંખા લઈ ડાંગીઓ અમને વીંટળાઈ વળ્યા. એમાંના એક જણ પાસે વોસના હરણ, મોર ને કબૂતર જેવા રમકડા હતા. ડાંગના જંગલોમાં પુષ્કળ વોસ થાય છે. એમાંથી તેઓ હાથ ઉદ્યોગની આવી બધી ચીજો બનાવે છે. વાંસના રમકડાની તો પરદેશમાં પણ માંગ છે. વઘઈ ઇમારતી લાકડાનું મથક છે. ડાંગના જંગલોમાં ઊંચી જાતના સાગનો ઝાડ ખૂબ થાય છે. સાગ ઇમારતી કામમાં વપરાય છે. વઘઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાટીઓ જોવા મળી. ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા. મર્દાનગીથી ઓપતા શરીરવાળી આ પ્રજા અમને ભોળી, ભલી ને માયાળુ જણાય. સ્ત્રીઓ કથિર કે ચાંદીના ઘરેણાથી લદાયેલી હતી, એટલે કે ચાંદીના ઘરેણા પહેરેલા હતા. બસમાં બેસી અમે આગળ વધ્યા. હવે ડુંગરાળ પ્રદેશ શરૂ થયો. ઉગતા સૂરજના કિરણો સામે ડુંગરાળ ભાગ ઉપર પડતા ને બધું કેસરવણું બની જતું. એમાં ઘેરી વનરાઈઓ લીલો રંગ મજાની નવી ભાત પાડતો. હવા પણ બદલાઈ રહી હતી. બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી ને સાપુતારા જાણે પાસે ને પાસે આવતું જતું હતું. જોકે હજી વચ્ચે થોડું ફંટાઈને વનસ્પતિ બાગ અને આહવા જોઈ લેવાના હતા. પણ અમારું મન તો સાપુતારા જ ઝંખી રહ્યું હતું. અમને સાપુતારા જવાની જેમ ઉતાવળ હતી, એમ જોવા ઈચ્છતું હતું. ઝંખું એટલે ઈચ્છવું. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો તો સાપ ચાલે એવો જ વાંકો ઝૂંકો હતો. ખીણના પંખીઓએ સવારનું ગાન શરૂ કરી દીધું હતું. વારે ઘડીએ ઝાડીમાંથી ઉડીને દૂર જતા એ પંખી ટોળા દેખાતા હતા. અહીં કબૂતર, મોર, તેતર ને મરઘા જોવા મળે છે. એમ તો જંગલમાં વાઘ, દીપડા, ઝરખ ને હરણ જેવા પશુ પણ હોય છે. સાપુતારાની ઊંચાઈ લગભગ 1000 મીટરની છે, પણ ઓછું કંઈ સીધું જ ચઢાણ કરવાનું હોય છે. એટલું અંતર પણ વટાવતો ઢાળ, વળાંક ને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવી પડે છે. આહવા આવ્યું ને અમે જોવા ઉતર્યા. આહવા ડાંગ જિલ્લાનું વડું મથક છે. અહીં પણ વસ્તી તો આદિવાસીઓની જ હતી. ગામ નાનું ને ઓછી વસ્તીવાળું છે. અહીં અમને આશ્રમ શાળા જોવાની મજા આવી. ડોગી છોકરા છોકરીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે. આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા. બસ સાપુતારાના રસ્તે ચાલવા લાગી. રસ્તાની બંને બાજુ સાગના પાતળા ઊંચા ઝાડ અને ઝરણા પાસે ઉગેલા વાંસ દેખાતા હતા. થોડી વારમાં ડુંગરાળ ઊંચા ભાગ ઉપર થોડા મકાનો નજરે પડ્યા. એ જ સાપુતારા. હવા ખાવા કે ફરવા આવનાર લોકોને રહેવાના, જમવાના ને હરવા ફરવા માટેના મકાનો છે. બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. જો આ છે ધોધ પાણી પડતો. તો 2 ટેકરીઓ એકમેકને મળતી હતી. તેમની વચ્ચેનો વિશાળ હળિયાળો પ્રદેશ એટલે ગુજરાતનું આ હવા ખાવાનું મુખ્ય મથક છે. પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા. ત્યાંના જ ભોજનગૃહમાં ભોજન પતાવ્યું. થોડો આરામ કરી ફરવા નીકળ્યા. ઉગતા થમતા સૂરજને માણવાની, બોલાયેલા બોલનો પડઘો ઝીલવાની
ને ઊંચી અગાસી બેસી નીચે ખીણના ઉભરાતા સૌંદર્યને જોવાની એવી કેટલીક જગ્યાઓ અહીં બનાવવામાં આવી છે. સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે. આ સાપુતારાની મૂળ જગ્યાની નિશાની છે. ડોગી લોકો હોળી અને વાઘ બરસના રોજ આવીને પૂજા કરી જાય છે. સર્પગંગા નદી પર બંધ બાંધી હવે એક વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે. એમાં નૌકા વિહારની સગવડ છે. અમે એનો લાભ લીધો. અમે બાગમાં ફર્યા, સંગ્રહ સ્થાન જોયું, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધો. પછી એક ટેકરી ઉપર ચઢીને આથમતા સૂરજની સુંદરતા નિરખવાનો લહાવો લીધો. રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. ભારે મજા આવી. અમે સુવા જતા પહેલા નીચે ખીણ તરફ નજર નાખી તો જાદુઈ દેખાવ જેવું જણાયું. ડોગીઓના છૂટા છવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાળા, આકાશના તારા ખીણમાં નીચે ઉતર્યા હોય એવો દેખાવ જમાવતા હતા. અમે સાપુતારા થોડા વખત માટે જ આવ્યા હતા, પણ આવ્યા પછી લાગ્યું કે આવી જગ્યાએ વધારે નિરાંત લઈને આવવું જોઈએ. હવે મિત્રો, આ પ્રવાસ વર્ણનને આધારે અહીં શબ્દાર્થ છે જેના આપણે અર્થ સમજીશું. તો પરોઢ એટલે મળસ્કું, વહેલી સવાર. ડાંગી એટલે ડાંગ પ્રદેશ. કથિર એટલે કલાઈ અને સીસાની મેળવણીથી બનેલ ધાતુ. કેસરવર્ણો એટલે કેસર જેવા રંગનું, કેસરી. હાથ ઉદ્યોગ એટલે હાથ વડે થતો ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ. હેઠ એટલે નીચે. વનરાઈ એટલે વનરાજી, વૃક્ષોની લાંબી હાર. અને નિરખવું એટલે જોવું. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈશું. તો ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું એને કહેવાય ઇમારતી, અને લાકડાની વખાર એને કહેવાય લાટી. હવે મિત્રો, આ પાઠને આધારે અહીં આપણે વાતચીત દ્વારા પ્રશ્નો જવાબ મેળવીશું. તો પ્રશ્ન નંબર 1, તમને પ્રવાસ કરવો ગમે છે? કેમ? તો હા, મને પ્રવાસ કરવો ગમે છે, કારણ કે વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ. સૌંદર્ય અને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. આપણને નવું જાણવા અને જોવા મળે છે. પ્રશ્ન 2, તમે છેલ્લે ક્યાંનો પ્રવાસ કરેલો? તો મેં છેલ્લે કચ્છ ભુજનો પ્રવાસ કર્યો હતો. પ્રશ્ન 3, ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? તો સામાન્ય રીતે શહેરોમાં પ્રદૂષણને કારણે ઉનાળામાં ખૂબ જ ગરમી અનુભવાય છે. આ ઉપરાંત ધૂળ ધુમાડાવાળી હવા લેવાથી તેમનું સ્વાસ્થ્ય બગડે છે. હવા ખાવાના સ્થળે સ્વચ્છ, સારી તાજગીસભર, શીતળ અને આરોગ્યપ્રદ હવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય છે. તેમને માનસિક શાંતિ અને શારીરિક આરામ મળે છે. આથી લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળે જવાનું પસંદ કરે છે. પ્રશ્ન 4, હવા ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ? તો હવા ખાવાના સ્થળ એટલે સારી, સ્વચ્છ હવાવાળા અને આરોગ્યપ્રદ સ્થળ. પ્રશ્ન 5, તમે જાણતા હો એવા હવા ખાવાના સ્થળોના નામ જણાવો. તો હું સાપુતારા, માથેરાન, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શિમલા મનાલી, નૈનીતાલ, તવાંગ, શિલોંગ, પહેલગામ, ગુલમર્ગ, ઉદગમંડલમ એટલે કે ઉટી, કુત્તુર, મુન્નાર, ડેલહાઉસી વગેરે જેવા હવા ખાવાના સ્થળોના નામ જાણું છું. આગળ જોઈશું. પ્રશ્ન 6, તમે કોઈ સંગ્રહાલય જોયું છે? તેમાં તમે શું નવું જોયું? તો હા, મેં કચ્છ સંગ્રહાલય જોયું છે. એ ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે. તેની સ્થાપના 1 જુલાઈ 1887ના રોજ કચ્છના ખેંગારજી ત્રીજા દ્વારા સ્થાપિત થયેલું. 1લી સદી જેટલો જૂનો ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો સંગ્રહ અહીં છે. 3જી સદીનો એકમાત્ર અભીર શિલાલેખ અહીં છે. તેમાં લુપ્ત થયેલ કચ્છી લિપિના ઉદાહરણો જોવા મળે છે. હવે કચ્છી લિપિ મોટે ભાગે ગુજરાતી લિપિમાં લખાય છે. તો આ સંગ્રહાલયમાં લગભગ 11 વિભાગ છે. પુરાતત્વીય વિભાગમાં સિંધુ મુદ્રાઓ છે, વિવિધ પથ્થરની ગોળીઓ છે, વિવિધ વ્યવસાય દર્શાવતા ચિત્રો છે, શાસ્ત્રીય અને સંગીતના સાધનોને આવરી લેતો એક વિભાગ છે. એક ભાગ આદિજાતિની સંસ્કૃતિનો છે. મ્યુઝિયમમાં એક ઐરાવત છે. ઐરાવત એક લાકડામાં કોતરવામાં આવેલો બરફ જેવા સફેદ રંગનો હાથી છે. તે 7 સૂંઢ ધરાવે છે. તેની રચના 18મી સદીમાં માંડવીમાં તીર્થંકરની ઉપાસના માટે
કરવામાં આવી હતી. ઈસવીસન 2010માં ભારતનું સૌપ્રથમ ઓનલાઈન વર્ચ્યુઅલ મ્યુઝિયમ બન્યું હતું. પ્રશ્ન 7. નૌકા વિહાર એટલે શું? એ ક્યાં થઈ શકે? તો હોડીમાં બેસી સમુદ્રમાં અથવા મોટી નદીમાં જલવિહાર કરવાને નૌકા વિહાર કહે છે. આમ નૌકા વિહાર એ ઊંડું જળ હોય ત્યાં થઈ શકે છે. પ્રશ્ન 8. તમારે પ્રવાસ જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી પડે? તો મારે પ્રવાસ જવાનું હોય તો મારે આ પ્રમાણેની તૈયારી કરું કે જે સ્થળે જવાનું છે ત્યાં રોકાવા માટે હોટલનું અને ત્યાં હરવા ફરવા માટે વાહનનું બુકિંગ કરાવી દઉં. યાદ કરીને આગલા દિવસે બેગમાં જરૂરી કપડાં, દવા, મોબાઈલ ચાર્જર વગેરે લઈ લઉં. આઈડી કાર્ડની ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી લઈ લઉં. શિયાળો હોય તો જરૂરી ગરમ કપડાં ને ચોમાસામાં રેઇનકોટ લઈ જાઉં. જરૂર જણાય તો જરૂરી સૂકો નાસ્તો પણ બેગમાં મૂકી દઉં. પ્રશ્ન 9. પ્રવાસ માટે તમે કયા વાહનની પસંદગી કરશો? તો પ્રવાસ માટે હું જે તે સ્થળને અનુરૂપ સરકારી બસ કે ટ્રેનની પસંદગી કરીશ. પ્રશ્ન 10. તમારા ગામનું નામ શેના પરથી પડ્યું છે? તો મારા ગામનું નામ વડનગર છે, જે મહેસાણા જિલ્લામાં છે. તે વૃદ્ધનગર પરથી વડનગર થયું છે. પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે? તો ડાંગના જંગલમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ થતો હોવાથી ડાંગી લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે. પ્રશ્ન 2. ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? તો ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે. તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. પ્રશ્ન 3 જોઈશું. ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું? તો ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલો હોવાને કારણે ત્યાંની હવા સ્વચ્છ અને શીતળ હશે. આથી શહેરમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી તેવું લાગ્યું. પ્રશ્ન 4. ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? તો સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. ત્યાં સાપો જોવા મળતા હોવાથી ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ આપવામાં આવ્યું હશે. પ્રશ્ન 5. સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? તો સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ત્યાં સીધું ચઢાણ નથી. આ અંતર કાપવા ઢાળ, વળાંક અને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવાની હોવાથી વધુ સમય જતો હશે. પ્રશ્ન 6. ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? તો ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માનતા હોવાથી તથા તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી તેઓ સાપની મૂર્તિની પૂજા કરતા હશે. પ્રશ્ન 7. ડાંગના સંગ્રહસ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે? તો ડાંગના સાપુતારા ખાતે આવેલું સંગ્રહસ્થાન ત્યાંની આદિવાસી સંસ્કૃતિને તાદર્શ્ય કરે છે. તેમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની કલાકૃતિઓ, હસ્તકલાના નમૂના, વાજિંત્રો, શસ્ત્રો, ઘરેણાં અને શિકારના ઓજારો પ્રદર્શિત થયેલા છે, જેની કુલ સંખ્યા 400 ઉપરાંત છે. માનવ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ આ સંગ્રહસ્થાનનું ઘણું મહત્ત્વ છે. પ્રશ્ન 8. રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો કેમ દેખાયો? તો રાત્રિના સમયમાં ખીણમાં ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાળા જોઈ પ્રવાસીઓને આકાશના તારા ખીણમાં ઉતર્યા હોય તેવી અનુભૂતિ થતી હોવાથી ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો દેખાયો. આગળ જોઈશું. પ્રશ્ન 3. ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો. તો જાદુ તો જાદુઈ, એવી રીતે નવું તો નવાઈ, સવા તો સવાઈ. હવે જો હવાઈ આપેલું છે બરાબર, તો શું આવશે? હવા તો હવાઈ, નરવું તો નવાઈ અને ગરવું તો ગરવાઈ. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 4. નીચે આપેલ શબ્દ સમૂહ વાક્યમાં પ્રયોજો. જો એક ઉદાહરણ આપે છે ઊંચે ને ઊંચે, તો ઉદાહરણ છે પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ચડતો રહ્યો. એવી રીતે શબ્દ છે પાસે ને પાસે, તો આપણે વાક્ય બનાવીશું કે હું જેમ એનાથી દૂર જતો હતો તેમ તે પાસે ને પાસે આવતો હતો. બીજો શબ્દ છે દૂર ને દૂર, તો વાક્ય પ્રયોગ કરીશું કે આકાશમાં પંખીઓ દૂર ને દૂર જતા અદૃશ્ય થતા લાગ્યા. ત્રીજો શબ્દ નીચે ને નીચે, તો ખરાબીને કારણે
પાયલટના પ્રયત્નો છતાં વિમાન નીચે ને નીચે જવા લાગ્યું. હવે અંદરની અંદર તો વૈજ્ઞાનિકો ગુફામાં જીવસૃષ્ટિના અભ્યાસ માટે તેની અંદરની અંદર જતા ગયા. આગળ જોઈશું. પ્રશ્ન 5. ઉદાહરણ મુજબ વિરોધી શબ્દો લખો જેમાં શબ્દને અંતે તા અનુક આવતો હોય. ઉદાહરણ છે ઉગતા તો આથમતા. તો એ રીતે આપણે બીજા શબ્દો લખીશું કે જાગતા તો ઊંઘતા, ચઢતા તો ઉતરતા, પછી ઉઠતા તો બેસતા, ખીલતા તો કરમાતા, ખરીદતા તો વેચતા અને જતા તો આવતા. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 6. ઉદાહરણ જેવા નવા શબ્દો બનાવો એટલે કે વિશેષણ બનાવો. તો ડાંગ તો ડાંગી અને ડુંગર તો ડુંગરા. તો એ રીતે આપણે બનાવીશું કે મહેસાણા તો મહેસાણી, અફીણ તો અફીણી, દુઃખ તો દુઃખી, સોરઠ તો સોરઠી, અમદાવાદ તો અમદાવાદી, ભારત તો ભારતી અને કોંકણ તો કોંકણી. હવે ડુંગર તો ડુંગર ઉપરથી આપણે બનાવીશું કે પથરો તો પથરાર, ભોળું તો ભોડાર, ખડક તો ખડકાર, શરમ તો શરમાર અને વાચા તો વાચાળ. પ્રશ્ન 7. શબ્દ એક અર્થ અનેક. ઉદાહરણ જેવા બીજા શબ્દો શોધો. ઉદાહરણ છે વડું તો મુખ્ય અને વડું એટલે એક પ્રકારની તળેલી વાનગી. તો એ રીતે આપણે બીજા શબ્દો બનાવીએ કે ટાઢું તો વાસી અને ટાઢું એટલે ધીમું, ઢીલું અને મંદ પણ થાય. બરાબર. એ રીતે બીજો શબ્દ લઈએ પત્ર તો છાપું, કાગળ અને પત્ર એટલે પાંદડું અને હોડી પણ થાય. બરાબર. સર એટલે સરોવર અને સર એટલે સાહેબ, શેર, તાબે અને હુકમ રમતના પત્તામાં. બરાબર. અને કર એટલે હાથ, કર એટલે વેરો, કર એટલે કિરણ અને સૂંઢ અને લાગુ પણ થાય. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 8. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો જુઓ અહીંયા વાક્યો આપેલા છે, તેનું આપણે પહેલાં વાંચન કરીશું અને પછી ઘટનાક્રમમાં ગોઠવીશું. તો બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. 2. સાપ તો જોવા મળે ત્યારે ખરા પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂંકો હતો. 3. રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. 4. હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. 5. એમાં નૌકા વિહારની સગવડ છે. અને 6. પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય છે. હવે આપણે ક્રમબદ્ધ ગોઠવીએ. તો પ્રથમ વાક્ય આવશે કે હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. વાક્ય નંબર 2. સાપ તો જોવા મળે ત્યારે ખરા પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂંકો હતો. વાક્ય નંબર 3 આવશે પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય છે. વાક્ય નંબર 4 આવશે બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. વાક્ય નંબર 5 આવશે એમાં નૌકા વિહારની સગવડ છે. અને વાક્ય નંબર 6 આવશે કે રાતના અમે ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 9. નીચેના મુદ્દાઓને આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન લખીએ. તો મુદ્દાઓ છે પ્રવાસના સ્થળની પસંદગી, પ્રવાસની પૂર્વ તૈયારી, સહપ્રવાસીઓનો પરિચય, જોવાલાયક સ્થળોની મુલાકાત, વ્યક્તિગત અનુભૂતિ અને આ તો નહીં જ ભૂલી શકાય. તો આપણે લખીશું કે એક ઐતિહાસિક સ્થળનો પ્રવાસ. તો ભારતમાં ઠેર ઠેર ભારતીય સંસ્કૃતિને સાચવીને ઊભેલા અનેક ઐતિહાસિક સ્મારકો આવેલા છે. દર વર્ષે અમે સહપરિવાર આવા કોઈ સ્થળના પ્રવાસે જઈએ છીએ. આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે મારા પપ્પાએ ટ્રાવેલ એજન્સી પાસે બસ અને હોટલ માટે ઓનલાઈન બુકિંગ કરાવી દીધું હતું. મમ્મીએ બધાને પૂછીને તેમના કપડાં અને સૂકો નાસ્તો બેગમાં ભરી દીધો હતો. બધાના આઈડી કાર્ડની ઝેરોક્સ અને ઓરિજિનલ કોપી તથા મોબાઈલના ચાર્જર લેવાની જવાબદારી મોટી બહેનને સોંપવામાં આવી હતી. જેને તેને જવાનું હતું તેની આગલી રાત્રે હેન્ડબેગમાં લઈ લીધા હતા. મેં પણ આબુમાં જોવાના સ્થળો વિશે ઇન્ટરનેટ પર માહિતી મેળવી લીધી હતી. તેમજ પ્રવાસના અનુભવો લખવા એક ડાયરી અને પેન પણ લીધા હતા. અમારી સાથે ટ્રાવેલ્સની બસમાં આબુ ફરવા આવનાર પ્રવાસીઓ હતા. બસ ઉપડતા સાથે જ આજુબાજુની સીટ પર બેઠેલા પ્રવાસીઓએ એકબીજાથી પરિચિત થવાનું શરૂ કર્યું. એકાદ કલાકમાં બધાએ નજીકના પ્રવાસી સાથે પરિચિત થયા બાદ અંતાક્ષરી રમવાની શરૂઆત કરી. આમ જ્યારે અમે આબુ પહોંચ્યા ત્યારે બસના મોટાભાગના પ્રવાસીઓ એકબીજાને નામથી ઓળખે એટલા પરિચિત થઈ ગયા હતા. બસમાંથી ઉતરી અમે બધા હોટલ પર ગયા. હોટલમાં ફ્રેશ થઈ ભોજન કર્યું. ભોજન કર્યા બાદ અમે ગૌમુખી,
નખી તળાવ અને સનસેટ પોઈન્ટની મુલાકાત લીધી. અમે આ સ્થળોનું પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું. આબોહવા ખાવાનું સ્થળ હોવાથી અમે અહીં તાજગી અનુભવતા હતા. બીજે દિવસે અમે ગુરુ શિખર ગયા. ગુરુ શિખરની ઊંચાઈએથી ચારે બાજુના કુદરતી દ્રશ્યો માણવાની ખૂબ મજા પડી. ત્યાંથી પરત થઈ અમે અધ્ધર દેવીના દર્શને ગયા. બપોરે ભોજન કરી થોડો આરામ કર્યા પછી અમે જેને જોવા આબુ આવ્યા હતા તે ઐતિહાસિક સ્થળ દેલવાડાના દહેરાની મુલાકાતે ગયા. અમે દેલવાડાના દહેરાની છેક નજીક પહોંચ્યા ત્યાં સુધી તો અમને આકર્ષે તેવું કંઈ જ દેખાયું નહીં. બહારથી તો આ દહેરાનો દેખાવ અમે ધારતા હતા તેવો ભવ્ય નહોતો લાગ્યો, પરંતુ જેવા અમે અંદર ગયા કે તરત જ અમે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એની શિલ્પકલાનું શબ્દોમાં વર્ણન કરવું હોય તો તેમાં કોઈ પણ લેખક કે કવિને પણ અઘરું પડે એટલા સુંદર એ દહેરા છે. તેનો ઇતિહાસ તો વળી એથી વધુ આકર્ષક છે. બીજા દિવસે અમે ભર્તુહરિની ગુફા અને કુંભારાણાના મહેલના ખંડેરિયા જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. પરંતુ દેલવાડાના દહેરાની કલાકારીગરી જોયા લીધા પછી અમને બધા સ્થળો હવે ફિક્કા લાગતા હતા. સાંજે અમે ત્યાંથી વિદાય લઈને ઘરે પાછા ફર્યા. પ્રાચીન ભારતની ભવ્યતાનું જતન કરી રહેલા ઐતિહાસિક સ્થળો ખરેખર આપણી રાષ્ટ્રભાવના, ધર્મભાવના અને બંધુત્વની ભાવનાને પોષે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 10. કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ, કલાપી જેવા સાહિત્યકારના પ્રવાસ વર્ણનના પુસ્તકો તમારી શાળાની લાઇબ્રેરીમાંથી મેળવો અને વાંચો. તો બાળ દોસ્તો, તમારે તમારા લાઇબ્રેરીની મુલાકાત લઈ અને કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ અને કલાપી જેવા સાહિત્યકારના પુસ્તકોનો પરિચય મેળવવાનો છે. પ્રશ્ન 11. પ્રવાસ એટલે અગવડો ભોગવવાની બાદશાહી. આપના શિક્ષક કે ઘરના વડીલ પાસેથી આ વાક્ય વિશે અભિપ્રાય મેળવો. તો બાળ દોસ્તો, આના વિશે પણ તમારે તમારા શિક્ષક કે વડીલ જોડેથી માહિતી મેળવવાની છે કે પ્રવાસમાં મજા તો આવે પણ સાથે સાથે થોડી અગવડો પણ પડે. જેમ કે આપણે આપણું કામ બધું જાતે કરવું પડે, વહેલા ઉઠવું પડે, બરાબર. તો પ્રવાસ એટલે મસ્તીની સાથે, મોજ મજાની સાથે થોડી અગવડ પણ આપણને ભોગવવી પડે, એની આપણે બાદશાહી મેળવવાની છે. તો આ વિશે તમારે થોડા વાક્યો તમારા વડીલ કે શિક્ષક પાસેથી જાણવાના છે. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.